કે રાજુભાઈ નાગરદાના પાટિયાથી જ નીકળવાના છીએ, તમે હવે જાગતા હુજો એમ. તો ધાક ધમકી માર કૂટ આ બધી પ્રક્રિયામાંથી હું પસાર થઈ ગયેલો છું. મારા માટે આપણે નવું નથી. કોઈ દૂધના કેન લઈને આવે તો વેલકમ, દારૂના લઈને આવે તો એમાં નીકળશે નહીં. નિખિલ ડોંગાનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જયચંદો કુંડલીમાં ગોળ ભાંગી નાખે છે ને, એટલા માટે એની સાથે જોડાયેલા છે યુવાનો કે ભાઈ નિખિલ ડોંગા. કાલે કેમ આખું આ પરિવર્તન જોવા મળ્યું? આ જગત છે 1998 માં જ્યારથી નેતૃત્વ સ્વીકાર્યું છે ને ત્યારથી માત્ર હિંસા ફેલાવવા, મર્ડર કરવા, મારવા, કૂટવા સિવાય કોઈ બીજું સારું કામ કર્યું જ નથી. એટલે આને લોકો ભયના છે. જે ક્ષત્રિય સમાજના લોકોએ જે હિંસક માણસને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે ને એ લોકતંત્ર માટે વ્યાજબી નથી. ગોંડલની અંદર પાટીદાર સમાજની સામે ક્ષત્રિય સમાજ મેદાને હતો. ચર્ચા એ વાતની હતી કે પાટીદાર સમાજના યુવકને મારવાની આખી આ ઘટના બની, જેમાં એક બેઠક મળી હતી. એ બેઠકની અંદર અનેક એવી ચર્ચાઓ થઈ હતી અને ચર્ચાની સામે ક્ષત્રિય સમાજની પણ એક બેઠક મળી અને બેઠકની અંદર રાજુ સખ્યાને એક ગર્ભિત ધમકી મળી કે રાજુ સખ્યા નાગરદાના પાટિયાથી ક્ષત્રિય સમાજ નીકળશે, હવે તમે ઊંઘતા હુજો. અને આખી વાતની અંદર એવી પણ વાત હતી કે તમે જાગતા હુજો એમ. રાજુ સખ્યા મારી સાથે જોડાયા છે કેમ કે ગોંડલની અંદર આખું આ સમાધાન પણ થયું. પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત હતા, ક્ષત્રિય સમાજમાંથી જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પોતે ઉપસ્થિત હતા અને આખી આ ઘટનાની અંદર સમાધાન થઈ ચૂક્યું છે. ત્યારે રાજુભાઈ સખ્યા સાથે વાત કરવી છે. રાજુભાઈ, એક ગર્ભિત ધમકી પણ મળી હતી આપને ક્ષત્રિય સમાજના લોકો તરફથી કે રાજુભાઈ નાગરદાના પાટિયાથી જ નીકળવાના છીએ, તમે હવે જાગતા હુજો એમ. મેં અસામાજિક પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓને કીધેલું હતું કે ભાઈ તમે આવી અસામાજિક પ્રવૃત્તિ કરી અને નાગરદાના પાદરમાંથી નીકળજો અને ખબર પડે એવી વાત મેં કરી હતી. મેં મારી નૈતિક જવાબદારી કીધી હતી કે ભાઈ પ્રત્યેક વ્યક્તિની નૈતિક જવાબદારી એ પ્રકારની હોવી જોઈએ કે અસામાજિક પ્રવૃત્તિ સામે પોતાએ લાલ કરવાની હોય છે અને કરેલી હતી અને એ મેં કીધેલું હતું અને એ મુજબ જ વર્તન નાગરિકામાં થાય. નાગરિકામાં મેં જાહેર મંચ ઉપર કીધેલું જ છે એ જ મુજબ કોઈ દૂધના કેન લઈને આવે તો વેલકમ, દારૂના લઈને આવે તો એમાં નીકળશે નહીં. એ બાબતની રહી વાત ધમકીની, તો ધાક ધમકી માર કૂટ આ બધી પ્રક્રિયામાંથી હું પસાર થઈ ગયેલો છું. મારા માટે આપણે નવું નથી. રાજુભાઈ, ગઈકાલે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની એક સાથે પત્રકાર પરિષદ હતી, આપે પણ એ સાંભળ્યું. એની અંદર તમામ પ્રકારના તમામ આગેવાનોના નિવેદન, આખી નિવેદનની ચર્ચાની વચ્ચે નિખિલ ડોંગાનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. નિખિલ ડોંગાનું નામ રાજુભાઈ એટલા માટે કે અલ્પેશ ઢોલરિયાએ એક નિવેદન આપ્યું કે લાળ ટપકાવતા તમામ લોકો ગોંડલની સામે નજર નાખતા પહેલા એ વિચારજો અને ગોંડલની સામે નજર પણ ના નાખતા, કેમ કે અહીંથી ગણેશ અમારો તૈયાર છે, પાટીદાર સમાજ એને ખભે બેસાડીને ચૂંટણી લડાવશે અને ધારાસભ્ય પણ બનાવશે. આખી આ વાત હતી અને હવે સોશિયલ મીડિયાની અંદર ગોંડલની અંદર જ રાજુભાઈ એવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે કે ખભે બેસાડવો હોય તો નિખિલ ડોંગાને બેસાડો ને, એ તો પાટીદાર સમાજના લડાયક યુવક છે એમ. જી બિલકુલ. પ્રથમ તો હું તમને કહી દઉં કે નિખિલ ડોંગા રાજકીય વ્યક્તિ જ નથી, એટલે એને રાજકારણમાં આવવાની કોઈ એને પોતાએ ઈચ્છા દર્શાવી હોય એવું ક્યાંય પણ પુરવાર થતું નથી. એક બીજું કે નિખિલ ડોંગા સાથે જે યુવાનો લાગણીથી જોડાયેલા છે એ સામાજિક આવા પ્રકારની જે હિંસાઓ થાય છે અને દબાવી દેવામાં આવે છે એના ભાગરૂપે કોઈ યોગ્ય માધ્યમ નથી હોતું. માત્ર ને માત્ર જયચંદો જે ભારતીય જનતા પાર્ટીના અને આવા જે અસામાજિક તત્વોના જયચંદો છે ને જયચંદો કુંડલીમાં ગોળ ભાંગી નાખે છે ને, એટલા માટે એની સાથે જોડાયેલા છે યુવાનો કે ભાઈ નિખિલ ડોંગા છે ન્યાયિક નિર્ણય કરશે કે અમારી ઉપર વધુ હિંસા નહીં થાય એવું એ કઈક સોલ્યુશન કાઢશે. એટલા માટે કે કાલની મીટિંગમાં તમે જોયું કે માત્ર ને માત્ર નફાસબાજીઓ કરવામાં આવી છે. કોઈ સમાજની કોઈ મંજૂરી વગર આ બધી મીટિંગો બોલાવી અને કરી નાખ્યું છે. સમાજમાં કોઈ 5-15 જણા હોતા નથી. બીજું કે આ આખી મીટિંગ દરમિયાન ભોગ બનનારને ન્યાય મળશે કે નહીં એ બાબતે ચર્ચા થઈ. બીજું કે આવનાર સમયની અંદર કોઈ દિવસ ક્ષત્રિયોના કોઈ વ્યક્તિ દ્વારા કોઈ પાટીદારની સાથે આવું હિંસા કે અન્યાય નહીં થાય એવી કોઈ ખાતરી આપવામાં આવી નથી. એટલે સ્પષ્ટ છે કે આ સમાધાન દાબ દબાણથી કરી અને મામલો રફે દફે કરવામાં આવ્યો છે.
પણ ન્યાયાલય કોઈના બાપની જાગીર નથી. આ લોકતંત્રનો દેશ છે અને અહિંસાવાદીઓનો આ વાસ છે. હિંસાનો કાયમી પ્રતિકાર થાય છે. ન્યાયાલય સામે અમને પૂરેપૂરો ન્યાયાલય ઉપર વિશ્વાસ છે કે સીઓ મોટોની સત્તાની ઇન્ટેલિજન્સ પાવર વાપરીને પણ આ કેસની અંદર આરોપીઓને ને તોહમતદારોને જે કાંઈ કસૂરવાર જેને કર્યા છે ને એની સજા મળશે. રાજુભાઈ, આખી આ ઘટનાની અંદર સમાધાન જે થયું, તમે કહ્યું કે સમાજે 5-15 લોકોથી નથી ચાલતો. ગોંડલની અંદર પાટીદાર ભવન ખાતે એક મોટી બેઠક મળી હતી. બેઠકની અંદર તમે પણ ઉપસ્થિત હતા. ત્યારે એ સમાજ કંઈક અલગ રૂપની અંદર જોવા મળતો હતો, સમાજના લોકો પણ અલગ રૂપની અંદર જોવા મળતા હતા. કાલે કેમ આખું આ પરિવર્તન જોવા મળ્યું? બિલકુલ, જે લોકો અહીંયા કે જે વસવાટ કરે છે, કામ ધંધા નોકરી આ રોજગાર આ બધું જે કાંઈ કરે છે ને એ માત્ર બધા ભયના ઓઠ તળે લઈને કરે છે. કારણ કે આ જિલ્લા છે 1998 જ્યારથી નેતૃત્વ સ્વીકાર્યું છે ને ત્યારથી માત્ર હિંસા ફેલાવવા, મર્ડર કરવા, મારવા, કૂટવા સિવાય કોઈ બીજું સારું કામ કર્યું જ નથી. એટલે આને લોકો ભયના છે અને ભય હંમેશા ગુલામી તરફ જ લઈ જાય. એટલે ગુલામી તરફ સમાજના અમુક જયચંદોએ વધુ સમાજના લોકોને લઈ જવાનો આ એક પ્રયાસ કર્યો છે. આ કોઈ સમાધાન નથી, આ ભય ફેલાવવાનું એક માધ્યમ છે. અને ઈ માધ્યમના ભાગરૂપે જે કાંઈ 5-15 જણા જે કાંઈ કાકા ફોજદારી જે મંચ ઉપરથી કરી ગયા છે એનાથી કોઈ સમાજને ન્યાય મળેલો નથી. સમાજને ન્યાય કેટલા ત્યારે મળે કે જ્યારે આવું કામ કરનારા જે જાહેર મીડિયામાં, જાહેર સોશિયલ વિડીયો ઉપર જાહેરમાં કામ કરનારા અને મેડિકલના આધાર ઉપર એને ન્યાયાલયની સજા. રાજુભાઈ, શું લાગી રહ્યું છે આખી આ ઘટનાની અંદર? પાટીદાર સમાજના જે યુવક પર જે ઘટના બની ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ સાથે મળી એક બેઠક બોલાવી હતી. સામે ક્રોસ ફરિયાદ થઈ. ક્રોસ ફરિયાદની બાદ ગોંડલ બંધનું એલાન પણ રાખવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના કેટલાક નેતાઓ, ધારાસભ્યો હોસ્પિટલ મુલાકાત માટે ગયા. બંધનું એલાન પણ રદ થયું અને અચાનક જ બીજે દિવસે સવારમાં એવી વાત સામે આવે છે કે હવે આખી આ ઘટનાની અંદર સમાધાન થયું છે, હવે ગોંડલ એ શાંતિમાં રહેશે એમ. ક્ષત્રિય સમાજની બેઠક મળી અને ક્ષત્રિય સમાજે પોતાનો વાત રાખી કે ભાઈ અમારા છોકરા સાથે પાટીદારના છોકરા દ્વારા જે ચેનચાળા કરી અને એની સાથે અન્યાય કરવામાં આવેલો છે, આ બાબત એને પહેલેથી ખબર હતી. છતાં એને કાયદાકીય પ્રોસેસ કરવાની જગ્યાએ આ છોકરાને મારી અને હિંસાવાદી હોવાના એક આખા પોતાની છબી જાહેર કરી છે. અને આવા હિંસક માણસોએ જે ક્ષત્રિય સમાજના લોકોએ જે હિંસક માણસને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે ને એ લોકતંત્ર માટે વ્યાજબી નથી. રાજુભાઈ, શું જોઈ રહ્યા છો આગામી સમયની અંદર? કયા પ્રકારની લડત લડવામાં આવશે? કેમ કે એક તરફ જે ઘટના બની હતી એ ઘટના બાદ સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજના એ આગેવાનો કે જેને અનામત આંદોલન થકી ગુજરાતની અંદર યુવા ચહેરા બન્યા હતા, એ મનોજ પનારા હોય, અલ્પેશ કથિરિયા હોય, વરુણ પટેલ હોય, આ તમામ લોકોએ લડત લડવા માટે તૈયારી દર્શાવી હતી. તમામ લોકોએ ગોંડલ આવવા માટે પણ તૈયાર હતા અને અચાનક જ રાતોરાત એવી કઈ ઘટનાઓ બની ચૂકી કે જેના કારણે સમાધાન થઈ ગયું. તો આવા સમાજના એવા કયા આગેવાનો છે કે જે સામે ચાલીને સમાધાન કરવા ગયા અથવા તો એ આખી આ ઘટનાની અંદર સમાજ એ લડત લડવા માટે તૈયાર હતા, આગેવાનો લડવા તૈયાર હતા, પરંતુ કેટલાક એવા આગેવાનો, તમે જેમ કહી રહ્યા છો, જે શબ્દ વાપરી રહ્યા છો કે કેટલાક જયચંદો કે જેના કારણે આખી આ ઘટનામાં સમાધાન થયું? બિલકુલ, અનામત આંદોલનના જે ચહેરા છે એ હાર્દિકથી લઈને તમામ ચહેરાઓની બાબત આપણે આવે તો સરકાર એનાથી ખૂબ પરિચિત છે. એ લોકો કઈ રીતે લડત કરી શકે, કઈ રીતે એ પરિણામ લઈ શકે, અન્યાય સામે કેવા જજુમે, એની સરકારને ખબર હતી. એટલે સરકારે એના મળતિયા ઉભા કરીને અમારા સમાજના જયચંદોને બોલાવી અને આ સમાધાનનો જે બારસો રાખ્યો છે એ સરકારને ખબર હતી કે ભાઈ એને તો તમે આતંકવાદી કીધા હતા ને કે દેશદ્રોહના ગુના આ તે બધું કીધું, તમે પાછા દેશદ્રોહ પાછા લીધા. એટલે સરકારને ખબર હતી કે અનામત આંદોલનમાં જે યુવા ચહેરા ઉભરાઈને આવ્યા છે એ પટેલ સમાજના નહીં પણ સમગ્ર ગુજરાતના અન્યાય જ્યાં થતો હોય તેની સામે કઈ રીતે કઈ સિસ્ટમથી અને કેટલી ક્ષમતાપૂર્વક લડી શકે એમ છે ને સરકારને, હોમ મિનિસ્ટરને અને સરકારમાં બેઠેલા તમામને ખબર હતી. એટલે એ લોકો અહીંયા આવે એ પહેલા એને અમારા જયચંદોને મોકલી અને આ કામ જે રીતે પાર પાડ્યું છે, પણ સમાજ એનાથી સંતોષ નથી માની લેતો. સમાજ સાથે થયેલો અન્યાય બીજી વખત થશે એની સમાજની અંદર પૂરેપૂરી દહેશત છે
અને જે આ ન્યાય નથી મળ્યો એનો આક્રોશ પણ છે. રાજુભાઈ, એક સવાલ એ પણ થતો હતો કે 1998 પહેલાની વાત થતી હતી. ગઈકાલે જે બેઠકની અંદર, પ્રેસની અંદર, પત્રકાર પરિષદમાં વાત થઈ કે 1998 પહેલા ગોંડલની અંદર કોઈ આવે તો એવા પાટિયાઓ હતા કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીંયા પૂરી થાય છે. આજે ગોંડલની અંદર પ્રવેશો તો ભાઈચારાની ભાવના સાથે લોકો પ્રવેશી રહ્યા છે. ગોંડલ એ ભાઈચારા સાથે જીવી રહ્યું છે. આવી વાતો થઈ રહી છે ગોંડલમાં. 1998 પહેલા જયારે જયરાજસિંહ ધારાસભ્ય નહોતા, એની પહેલાના જે ધારાસભ્યો હતા એ પટાઈદાર સમાજના હતા અને ક્ષત્રિય સમાજના હતા. મહિપતસિંહ ભાવુભા જાડેજા જ્યારે ગોંડલના ધારાસભ્ય અપક્ષ તરીકે અને બીજા પક્ષમાંથી રહી ગયા, ત્યારે એના સમયગાળાની અંદર પોતે જાતે કોઈની સાથે હિંસા કરેલી હોય એવો એક પણ રેકોર્ડ પુરવાર કરે. બીજું કે એમના પુત્ર અનિરુદ્ધજી દ્વારા પોપટલાકા સોરઠિયાની હત્યા કરાય એ સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિ એના પરિવાર દ્વારા કરવામાં આવેલ નથી. એની ભૂલ, એની સજા એને ભોગવી લીધેલી છે. અને આજની તારીખમાં પણ એક સામાન્ય માણસ આજે એવડા મોટા માણસને અનિરુદ્ધ બોલાવી શકે એ એની ભૂલનું પરિણામ છે.